નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મે 2024ના માસિક રાશિફળની. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ રાશિ તથા વૃષભ રાશિના જાતકોની. તો મિત્રો, વર્ષ 2024નો આવનારો મે મહિનો તમારા માટે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવો રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે, એ બધું જ સચોટ ભવિષ્યવાણી અનુસાર અમે તમને જણાવવાના છીએ. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. સર્વપ્રથમ જાણી લઈએ આ માસનું ગ્રહોનું ગોચર. તો મિત્રો, આ માસમાં સૂર્ય 14 મે થી મેષ રાશિમાં ગોચર કરશે, તો 29 મે થી શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરશે. આ મહિને બુધ 10 મે થી ફરીથી મેષ રાશિમાં પ્રવેશ કરશે, તો મંગળ 23 એપ્રિલ થી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. તો આ પ્રમાણેનું છે ગ્રહ ગોચર. આ બધું તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે મે મહિનો કેવો રહેશે, આવું જાણીએ. સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિના જાતકોની. આ મહિનો મેષ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી લાભદાયક રહેવાનો છે. ગ્રહોની સ્થિતિ અનુસાર તમારે આર્થિક રીતે ખૂબ જ સાવધાન રહેવું પડશે, કારણ કે તમારા ખર્ચાઓ ખૂબ વધી શકે છે અને તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ વધારો થઈ શકે છે. જો કે તમે કારકિર્દીના મોરચે સારી સફળતા આ મહિનામાં મેળવી શકો છો. નોકરી અને વ્યવસાયમાં તમારી કાર્યક્ષમતા તમને અન્ય કરતા આગળ રાખશે. વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવની વચ્ચે પરસ્પર સંવાદિતા બનેલી રહેશે, જે તમારા સંબંધોને સુરક્ષિત પણ રાખશે. પ્રેમ સંબંધોમાં આ મહિને ઉગ્રતા રહેશે. વિદેશ જવાની સંભાવના પ્રબળ બનતી જણાશે અને જેઓ આ દિશામાં પહેલેથી જ પ્રયત્નો કરી રહ્યા છે તેમને સારી સફળતા મળી શકે છે. આર્થિક રીતે જોઈએ તો આ મહિને ઉતાર ચઢાવથી ભરેલો આ મહિનો રહી શકે છે. પારિવારિક જીવનમાં શાંતિની સંભાવના બનશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે. 10મા ઘરના સ્વામી શનિ મહારાજ આખો મહિનો 11મા ભાવમાં રહેવાથી તમારી સ્થિતિ મજબૂત કરશે, તમારા માટે નવી તકો ઊભી કરશે. તમારા વરિષ્ઠ અધિકારીઓ પણ તમારા કામની પ્રગતિથી સંતુષ્ટ જણાશે અને તેના કારણે તમને સારું પ્રમોશન પણ મળી શકે છે. નોકરીમાં તમારું વર્ચસ્વ વધશે. તમારે તમારા અહંકારને કારણે કોઈને ખોટું ન બોલવું જોઈએ અને તમારા કામથી પોતાને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ. આમ કરવાથી તમને ઘણો જ ફાયદો આ મહિને થશે. આ મહિને તમારે તમારા વિરોધીઓ અને ખાસ કરીને કેટલાક ચોક્કસ સાથીદારોથી સાવચેત રહેવું પડશે, કારણ કે તેઓ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલી શકે છે. તેમને ટાળવાથી તમે સમસ્યાઓમાંથી બચી શકો છો. વેપાર કરતા લોકો માટે પણ આ મહિનો સાનુકૂળ રહેશે. 7મા ઘરના સ્વામી શુક્ર મહારાજને તમારા પહેલા ઘરમાં દેવગુરુ અને શનિની દ્રષ્ટિ રહેશે. વિદેશી સ્ત્રોતથી પણ આર્થિક લાભ થવાની સંભાવનાઓ બની રહી છે. વેપારમાં પ્રગતિ થશે. આ મહિને તમે તમારા વ્યવસાયને નવી દિશા આપી શકશો. જો તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માંગો છો તો આ મહિનાનો ઉત્તરાર્ધ તેના માટે ખૂબ અનુકૂળ રહેશે. હવે વાત કરીશું વૃષભ રાશિના જાતકોની. આ મહિનો વૃષભ રાશિના લોકોને મિશ્ર પરિણામ દેવાવાળો મહિનો સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ચુનૌતીઓ હોવા બાવજૂદ તમે સારું પ્રદર્શન કરવામાં સફળ રહેશો. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમે સખત મહેનતથી તમારું નામ બનાવવામાં સફળ થશો. વેપાર કરનારા લોકોની ઈચ્છા પ્રબળ બનશે અને તમે તમારા વ્યવસાયને આગળ લઈ જશો. વ્યાપારમાં સારી સફળતા મળવાની સંભાવના દેખાઈ રહી છે. મહિનાની શરૂઆતથી ખર્ચમાં વધારો થશે, પરંતુ આવક પણ સારી રહેશે. તેમ છતાં તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. સ્વાસ્થ્યને લઈ અને આ મહિને ઉતાર ચઢાવ આવી શકે છે. સરકારી કામ કે અન્ય કોઈ કામના કારણે તમારે વિદેશ જવાની સંભાવનાઓ પણ બની શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે. પ્રેમ સંબંધોમાં પ્રેમ અને વિવાદ બંને રહેશે. જેમ કે તમારા વૈવાહિક જીવનમાં સ્થિતિઓ તડકો અને છાયાની જેમ ચાલવાની સંભાવનાઓ છે. કરિયરની દ્રષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેવાની શક્યતા છે. 10મા ઘરના સ્વામી શનિ મહારાજ આખા મહિના દરમિયાન તમારા 10મા ભાવમાં રહેશે, જેના કારણે તમારે સખત મહેનત કરવી પડશે. તમે તમારી નોકરીમાં તમારા પ્રદર્શનને સુધારવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો. તમારી મહેનત મજબૂત રહેશે. તમે દરેક પરિસ્થિતિઓનો હિંમતપૂર્વક સામનો કરશો. ઘણી વખત તમને એવું લાગશે કે તમારા ઉપર કામનું દબાણ વધારે છે, પરંતુ આ બધા પડકારોને બાજુ પર રાખી અને તમે માત્ર સખત મહેનત કરશો અને તમને સારા પરિણામો જોવા મળશે.
મહિનાના ઉત્તરાર્ધમાં તમને પગારમાં વધારો પણ મળી શકે છે. આ મહિનો તમારા જીવનમાં ખુશીઓ લઈને આવવાનો છે. જો કે ગ્રહોના પ્રભાવને કારણે તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે, અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વ્યવસાયિક લોકો માટે મહિનાની શરૂઆત અનુકૂળ રહેશે. તમારી મહત્વાકાંક્ષાઓ વધશે. તમે તમારા વ્યવસાયને આગળ વધવાનો પ્રયત્ન કરશો, પરંતુ આ સંબંધમાં તમે કેટલાક લોકો સાથે મળી શકો છો જેમની સાથે તમારી લડાઈ થઈ શકે છે અથવા જે તમારા જીવનમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. આવા લોકોથી સાવધાન રહો અને તમારા કામ ઉપર વધુ ધ્યાન આપો. આમ કરવાથી તમે તમારા વ્યવસાયને વધુ ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ થશો અને તેનાથી બિઝનેસમાં સફળતા પણ મળી શકે છે. નવા લોકોની ભરતી કરતી વખતે સાવધાન રહેવું જરૂરી છે. તો મેષ તથા વૃષભ રાશિના જાતકો આવનારો મે માસ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું સર્જન કરવા આવવા માટે તૈયાર છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.